સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય 15 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું સફળ આયોજન। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે 15 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન ભક્તિમય આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમમાં મેઘરજ તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના પરિવારજનો, શ્રદ્ધાળુઓ અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર, ગુરુ પૂજન અને દીપ પ્રજ્વલન સાથે થયો। ગાયત્રી મહામંત્રના ગુંજાવર વચ્ચે યજ્ઞની આહુતિઓ અર્પણ કરવામાં આવી। યજ્ઞ દરમિયાન વિશ્વ શાંતિ, પરિવાર સુખ સમૃદ્ધિ, રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય તેમજ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી। આ પ્રસંગે ગાયત્રી પરિવારના વક્તાઓ દ્વારા ગુરુ મહિમા, ભારતીય સંસ્કૃતિ, નૈતિક જીવન, વ્યસન મુક્તિ, સંસ્કાર નિર્માણ, પરિવાર પ્રબોધન તથા યુગ નિર્માણના વિચારો પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું। ભજન, કીર્તન અને પ્રજ્ઞા ગીતો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ સર્વે ભાવિકોને મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો। ગાયત્રી પરિવારના વર્ષોથી અમે બદલાઈશું, યુગ બદલાશે ના સંદેશ સાથે સમાજમાં સદાચાર અને સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે। કાર્યક્રમના અંતે આયોજકના મંડળ દ્વારા ઉપસ્થિત તમામ યજમાનશ્રીઓ, મહેમાનો, ગાયત્રી પરિવારના પરિવારજનો, દાતાશ્રીઓ તેમજ સેવાભાવી સ્વયંસેવકોનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ સમગ્ર આયોજનથી મેઘરજ વિસ્તારમાં આધ્યાત્મિકતા, સંસ્કાર અને સામાજિક એકતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે।